કે હર્ષ, ગોપાલ કે જિગ્નેશ, ગુજરાતની રાજનીતિમાં યુવા મહારથી કોણ? તો એનો જબરજસ્ત પ્રતિસાદ વાચકોએ આપ્યો છે અને ઘણી બધી કોમેન્ટો, લાઇક, શેર પણ કરેલા છે. અમે ખબર છે .com ઉપર એક પોસ્ટ મૂકી હતી હર્ષ સંઘવી, જિગ્નેશ મેવાણી અને ગોપાલ ઇટાલિયાની યુવા નેતાગીરીને લઈને. તો સૌથી પહેલાં હું એ તમામ લોકોને આભાર માનું છું, કારણ કે આ પોસ્ટ ઉપર લોકોએ જબરજસ્ત પ્રતિસાદ આપ્યો છે. લગભગ 2700 લોકોએ કમેન્ટ કરી છે, 2200 લોકોએ લાઈક કરી છે અને 15 લોકોએ આ પોસ્ટને શેર કરી છે. તો આ પોસ્ટમાં જે લોકોએ કોમેન્ટ આપી છે એ એમનો પોતપોતાના અભિપ્રાય, પોતાના સમર્થકો કે પોતાની પસંદગીને લીધે આપી છે. પરંતુ આ ત્રણેય યુવા નેતા વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે .com. અમે ખબર છે .com ઉપર એક પોસ્ટ મૂકી હતી કે હર્ષ, ગોપાલ કે જિગ્નેશ, ગુજરાતની રાજનીતિમાં યુવા મહારથી કોણ? તો એનો જબરજસ્ત પ્રતિસાદ વાચકોએ આપ્યો છે અને ઘણી બધી કોમેન્ટો, લાઇક, શેર પણ કરેલા છે. પણ હું તમારી સાથે એ વાત કરીશ કે કોમેન્ટોમાં તો બધાએ પોતપોતાની રીતે અભિપ્રાય આપ્યો છે. કોઈને હર્ષ ગમે છે, કોઈને જિગ્નેશ ગમે છે, કોઈને ગોપાલ ગમે છે. પણ આના ઉપરથી એક વાત સાબિત થઈ રહી છે કે ફ્યુચર લીડરશિપ છે એ હવે ગુજરાતની અંદર ડેવલપ થઈ રહી છે. લોકોને હવે એવા યુવા નેતાઓ પસંદ છે કે જે આક્રમક ભાષામાં વાત કરે છે, જે ગ્રાઉન્ડ લેવલે કામ કરે છે, જે ખરેખર મહેનત કરે છે, એવા લોકોને પસંદ કરે છે. અને આ બધા યુવા નેતાઓના પોતપોતાના સમર્થકો પણ છે. એક અવાજ કરે તો ઘણા બધા લોકો ઊભા થઈ જાય, એમની પાછળ એક મોટું ટોળું ઊભું થઈ જાય એટલી ક્ષમતા આ લોકોએ ઊભી કરી છે. એમને એમ આગળ નથી આવ્યા. એમના વર્ષો, એમની જિંદગીના વર્ષો, એમના સંઘર્ષો છે. એટલે આજે ગુજરાતની જે યુવા લીડરશિપ છે એમાં આ ત્રણ નેતાઓ આગળ છે. આમ જોવા જઈએ તો હાર્દિક પટેલનું પણ નામ લઈ શકાય, પરંતુ હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનથી ઓળખાતા થયા, પરંતુ એમણે રાજકારણનો એવો લાભ લઈ લીધો કે કોંગ્રેસમાં ગયા, ભાજપમાં ગયા અને એ પછી એમની ત્યાં આગળ એક લીડરશિપ તરીકેની કારકિર્દી અહીંયા આગળ એમની અટકી ગઈ. એટલે હાર્દિક પટેલ હવે આ કેટેગરીમાં નથી આવતા કે માત્ર આંદોલનથી નહીં, પરંતુ પોતાની ગ્રાઉન્ડ લેવલની મહેનતથી, પોતાની દીર્ઘદ્રષ્ટિથી, પોતાની ટેલેન્ટથી આ બધા નેતાઓ આગળ આવ્યા છે. હર્ષ સંઘવીની વાત કરીએ તો હર્ષ સંઘવીને સુરતના લોકો અને ખાસ કરીને મીડિયાના લોકો બહુ સારી રીતે ઓળખે છે. કારણ કે હર્ષ સંઘવી જ્યારે યુવાન હતા, એટલે નાની ઉંમરના હતા, ત્યારથી ભાજપની અંદર કામ કરતા હતા અને છાપાઓમાં પ્રેસ નોટ બી આપવા જતા અને મીડિયાના લોકોની સાથે ચાયના ગલ્લા પર કે નાસ્તાની લારી ઉપર બિંદાસ ઊભા રહી અને વાત કરતા હતા. અને એમને બધાની સાથે એવી દોસ્તી રાખી હતી અને એ દોસ્તી આજે એમણે જાળવી રાખી છે. એ સંબંધો પણ જાળવી રાખ્યા છે અને લોકોના કામ અડધી રાત્રે દોડીને કર્યા છે. અને દિવસ રાત 24 અવર્સ ભાજપના કાર્યક્રમો હોય કે કંઈ આંદોલન હોય કે ભાજપને લગતું કંઈ પણ કામ હોય તો એ દિવસ રાત જોયા વગર દોડ્યા છે. આજની તારીખે પણ કંઈ પણ થાય તો હર્ષ સંઘવી તરત દોડે છે. લોકો એમના ભણતર ઉપર સવાલ કરે છે કે ઓછું ભણેલા વ્યક્તિને ગુજરાતની અંદર ગૃહ રાજ્યમંત્રી બનાવી દીધા, પરંતુ એ વાત મહત્ત્વની નથી કે કેટલું ભણેલા છે, ઓછું ભણેલા છે. વાત મહત્ત્વની એ છે કે એમની પાસે ટેલેન્ટ કેટલું છે. આજે હર્ષ સંઘવી પાસે બધી રીતના પાવર છે. એમને માનવ શક્તિ પણ એમની પાસે એટલી બધી છે કે એક ધારો કે કાર્યક્રમ કરવાનો હોય તો મોટી સંખ્યામાં લોકો ભેગા કરવાની એમનામાં તાકાત છે. એવી જ રીતના વાત કરીએ જિગ્નેશ મેવાણીની. જિગ્નેશ મેવાણી પોતે એડવોકેટ છે
અને જિજ્ઞેશ મેવાણી આક્રમક રજૂઆતો માટે જાણીતા છે. એમણે પોતે અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા અને જીત્યા, પછી કોંગ્રેસમાં ગયા અને પણ જીત્યા. પણ જિજ્ઞેશ મેવાણીની જે તાકાત છે કે કોઈ પણ અધિકારીથી ડરતા નથી. એ આઈપીએસ હોય કે આઈએએસ હોય કે ગમે તે હોય, એની સામે બોલવાની તાકાત ધરાવે છે અને આક્રમકતાથી એકદમ ડર્યા વગર આત્મવિશ્વાસ સાથે લડાઈ કરે છે. એટલે પક્ષ પાર્ટીને સાઈડ પર મૂકી દઈએ તો જિજ્ઞેશ મેવાણીનું એક યુવાન નેતા તરીકેનું ટેલેન્ટ છે અને એ વાત એટલા માટે લોકો એમને પસંદ કરે છે, એટલા માટે એમના સમર્થક છે. પાર્ટીની વિચારધારા શું એની સાથે કંઈ લેવા દેવા નથી, પરંતુ જિજ્ઞેશ મેવાણી ઇન્ડિવિજ્યુઅલ બહુ પાવરફુલ યુવાન છે એવું લોકોને લાગે છે. ગોપાલ ઇટાલિયાની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાએ પાટીદાર અનામત આંદોલનમાં પણ ભાગ લીધેલો. આ ઉપરાંત ગ્રાઉન્ડ લેવલે પણ એમનું જબરજસ્ત કામ છે. એમણે એક વખતના ગૃહમંત્રી ગુજરાતના પ્રદીપસિંહ જાડેજાની સામે ચપ્પલ બી ફેંકેલું અને એવા ઘણા બધા વિવાદોમાં બી ફસાયા. એમની ઘણી એવી બાબતો હતી કે જે લોકોને નેગેટિવ લાગતી હતી, પરંતુ એ પછી પણ આટલા બધા વિવાદો છતાં પણ ગોપાલ ઇટાલિયાએ જે પોતાની મહેનતથી, ગોપાલ ઇટાલિયા પોતે પણ એડવોકેટ છે અને કાયદાનો જબરજસ્ત જ્ઞાન ધરાવે છે. એટલે જ્યારે સરકારની સામે લડત ચલાવે છે અથવા જ્યારે મંચ ઉપરથી બોલે છે ત્યારે એમના ભાષણોથી લોકો પ્રભાવિત થઈ જાય છે કે એમની પાસે જ્ઞાન છે, એમને બધી વાતોની ખબર છે અને ટુ ધ પોઈન્ટ વાત કરે છે અને સરકારની સામે લડત કરે છે. એટલા માટે ગોપાલ ઇટાલિયા પણ લોકોને પ્રિય છે. અને વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ લોકોએ જોયું કે ચૂંટણીની તારીખ જાહેર થાય એ પહેલાં ગોપાલ ઇટાલિયા વિસાવદરના ગામડે ગામડે ખૂંદી વળ્યા હતા. લોકો તમને એમને મત નથી આપતા, લોકો તમારી કામગીરીને જોઈ છે કે તમે કેટલું ગ્રાઉન્ડ લેવલે કામ કરો છો, એ પછી તમને મત આપતા હોય છે. તો વિસાવદરની અંદર પ્રજાએ જોયું કે ગોપાલ ઇટાલિયાએ આટલું બધું કામ કર્યું છે તો એમને સમર્થન મળ્યું. એટલે મૂળ વાત એ છે કે આ ગુજરાત માટે બહુ સારી વાત છે કે એક ફ્યુચર લીડરશિપ ઊભી થઈ રહી છે અને જો યુવાનો પણ આનામાંથી પ્રેરણા લઈ શકે કે માત્ર રાજનીતિમાં નહીં પરંતુ તમે કોઈ પણ ક્ષેત્રની અંદર કામ કરતા હો, જો તમે દિલથી અને 100% ગ્રાઉન્ડ લેવલે અને મહેનત કરતા હશો તો તમને પણ સફળતા મળી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.